હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજના વિડીયોની અંદર આપણે આ પ્રકારના દાખલા જોવાના છે કે જેની અંદર આપણને કીધું હોય કે જો ત્રિજ્યામાં 10%નો એટલે કે કોઈ પણ ટકાવારી હોય 10, 20 કોઈ પણ, તો જો ત્રિજ્યામાં 10%નો વધારો કરવામાં આવે તો ગોલકના ઘનફળમાં કેટલા ગણો વધારો થાય। એટલે ત્રિજ્યાનો વધારો આપેલો હોય અને તમને ગોલકના ઘનફળમાં વધારો પૂછ્યો હોય તો શું કરી શકાય? તો ઘણા વિદ્યાર્થીઓ આ પ્રકારના એક્ઝામ્પલની અંદર ઘણી લાંબી રીત કરતા હોય, પરંતુ આજે આપણે તમને એક સૂત્ર આપીશું। એ સૂત્રની મદદથી જો તમે આ દાખલાને સોલ્વ કરશો તો તમે તરત જ એનો જવાબ મેળવી શકશો, બરાબર। તો સૌથી પહેલાં આપણે તમને સૂત્ર લખાઈએ। સૂત્ર શું છે? તો સૂત્ર ધ્યાન આપો કે મૂળ ત્રિજ્યાનો ઘન ઓછા નવી એટલે કે વધારેલી ત્રિજ્યા, નવી ત્રિજ્યા કહો અથવા વધારેલી ત્રિજ્યા, કેવી? વધારેલી ત્રિજ્યા પણ કહી શકો। મૂળ ત્રિજ્યાનો ઘન માઇનસ નવી ત્રિજ્યાનો ઘન ભાગ્યા મૂળ ત્રિજ્યાનો ઘન ગુણ્યા 100। ઓકે, શું છે? મૂળ ત્રિજ્યાનો ઘન ઓછા નવી ત્રિજ્યાનો ઘન ભાગ્યા મૂળ ત્રિજ્યાનો ઘન ગુણ્યા 100, બરાબર। આ સૂત્રની મદદથી તમે તરત જવાબ મેળવી શકો। કઈ રીતે? તો ધ્યાન આપો। હવે તમને પ્રશ્ન થાય કે સર સૂત્રની અંદર આપણને ત્રિજ્યાની કિંમત મૂકવાની અને રકમની અંદર આપણને ત્રિજ્યા આપેલી નથી, તો શું કરવાનું? તો ધ્યાન આપો। સૌથી પહેલાં આપણે આની અંદર કોઈ પણ ત્રિજ્યા ધારી લેવાની, પણ આપણે એવી કિંમત ધારીશું કે જેનું સાદુરૂપ આપણે ઇઝી આપી શકીએ। તો તમારે કેટલા ધારવાના? 10 ધારવાના। તો ધારી લો કે મૂળ ત્રિજ્યા, તમારી મૂળ ત્રિજ્યા કેટલી છે? તો કે સર મૂળ ત્રિજ્યા છે તમારી 10। એકમ તમે કોઈ પણ લઈ શકો, આપણે અહીંયા એકમની જરૂર છે નહીં, 10 સેમી કે કોઈ પણ, તો અહીંયા મૂળ ત્રિજ્યા કેટલી છે? 10। હવે આપણને શું કીધું કે ત્રિજ્યામાં કેટલા ટકાનો વધારો થયો? તો કે સર 10%નો વધારો થયો। તો કોના 10%? જે પહેલાં ત્રિજ્યા હતી એનો મતલબ કે 10%, એટલે જે મૂળ ત્રિજ્યા હતી એના 10%। અહીંયા ધારો કે તમને એમ પૂછ્યું કે ભાઈ તમને ત્રિજ્યાના 20%નો વધારો પૂછ્યો, તો આપણે શું કહેત? આપણી ત્રિજ્યા જે 10 સેમી છે એના 10ના કેટલા ટકા? 20%, એવી રીતે। હવે 10ના 10% કેટલા થાય? તો 10ના 10% એટલે 10 ગુણ્યા 10 ભાગ્યા 100। ટકાવારી કાઢવી હોય તો ભાગ્યા કેટલા કરવા પડે? 100 કરવા પડે। 0 0 કેન્સલ થઈ જાય તો કેટલા થઈ જશે? 1, એટલે કેટલા આવશે? 1। અહીંયા જો તમને 20% પૂછ્યો તો તમે શું કરત? 10 ગુણ્યા 20 ભાગ્યા 100। ક્લિયર છે કે નહીં? તો ત્રિજ્યામાં કેટલો વધારો થશે? તો કે સર 1 સેમીનો વધારો થશે। તો પછી આપણી નવી ત્રિજ્યા, વધારેલી ત્રિજ્યા આપણને કેટલી મળી? તો કે સર એ આપણને મળશે 10 + 1 એટલે કેટલી થશે? 11। કેટલી થશે? 11। એટલે મૂળ ત્રિજ્યા 10 હતી, એના 10% એટલે 1 વધારો થયો, તો કેટલા મળ્યા આપણને? 11 મળ્યા। હવે શું કરો? તો કે સર હવે સૂત્રમાં કિંમત મૂકો। તો ચલો સૂત્રમાં કિંમત મૂકીએ। સૂત્ર શું કહે છે કે મૂળ ત્રિજ્યાનો ઘન, મૂળ ત્રિજ્યા કેટલી હતી? તો કે 10, 10નો ઘન ઓછા નવી ત્રિજ્યાનો ઘન, નવી ત્રિજ્યા કેટલી છે? તો કે સર 11, તો 11નો ઘન ભાગ્યા મૂળ ત્રિજ્યાનો ઘન એટલે 10નો ઘન ગુણ્યા 100, બરાબર। ટકા કાઢવાના એટલે કેટલા આવશે? ગુણ્યા 100। 10નો ઘન કેટલો થાય? તો કે 10નો ઘન થાય 1000 ઓછા 11નો ઘન કેટલો થશે? તો 11નો ઘન થશે 1331 ભાગ્યા નીચે 10નો ઘન એટલે કેટલા થશે? 10નો ઘન એટલે થશે 1000 ગુણ્યા 100, બરાબર। સૌથી પહેલાં શું કરી દો? અંશમાં બાદબાકી કરી દો। 1331માંથી 1000 જશે તો કેટલા આવશે? તો કે સર 1331માંથી 1000 જશે તો આવશે 331। જુઓ અહીંયા આપણે ઋણ નિશાનીની જરૂર નથી, આપણે ટકાવારી કાઢવી એટલે ઋણ નિશાનીને ધ્યાનમાં લેવાની નહીં। 1000 ગુણ્યા 100, બરાબર। 0 0 શું થઈ જશે? કેન્સલ। તો કેટલા વધ્યા? 331 ભાગ્યા 10। 331 ભાગ્યા 10 એટલે 331, અને પોઈન્ટ કયા સ્થાનમાં આવશે? તો કે સર દશકના સ્થાનમાં, દશકના સ્થાનમાં પોઈન્ટ, અને આ શું મળે આપણને? ટકા। તો આ શું આવ્યું? 33.8%। એનો મતલબ શું થયો? કે જો ત્રિજ્યામાં આપણે 10%નો વધારો કરીએ, કેટલાનો? 10%નો વધારો કરીએ તો ગોલકના ઘનફળમાં કેટલો વધારો થાય? તો કે સર ગોલકના ઘનફળમાં 33.1%નો, કેટલાનો? 33.1%નો વધારો આપણને જોવા મળે। કઈ રીતે? તો કે સૂત્રની મદદથી। હજી જો કોઈ વિદ્યાર્થીને કન્ફ્યુઝન લાગતું હોય તો આપણે બીજું એક એક્ઝામ્પલ લઈને આ દાખલો સમજીએ। હવે જુઓ અહીંયા આપણી જે રકમ છે એમાં 10%નો વધારો કીધો છે, ત્યાં આપણે 20% કરી દઈએ, બરાબર। અને હવે દાખલો સમજીએ કે જો ત્રિજ્યામાં આપણને કીધું કે 20%નો વધારો થાય તો ગોલકના ઘનફળમાં કેટલા ગણો વધારો થાય? તો ધ્યાન આપો। સૌથી પહેલાં આપણે કીધું હતું એ જ રીતે કે મૂળ ત્રિજ્યા ધારી લેવાની। તો કે મૂળ ત્રિજ્યા કેટલી? તો કે સર મૂળ ત્રિજ્યા બરાબર 10। હવે 10માં જે આપણી જે ત્રિજ્યા હતી એમાં 20%નો વધારો, તો 10ના 20% શોધો। 10ના 20%, 10ના 20% કેટલા થશે? 10 ગુણ્યા 20 ભાગ્યા 100, બરાબર। 0 0 કેન્સલ થઈ જાય તો કેટલા આવે? તો કે સર આવશે 2। તો એનો મતલબ કે 2 સેમીનો વધારો થાય। તો નવી ત્રિજ્યા કેટલી મળે તમને? તો કે સર નવી ત્રિજ્યા થશે મૂળ ત્રિજ્યા 10 પ્લસ વધારો 2 એટલે કેટલા થઈ ગયા? 12 સેમી।
તો આપણને નવી ત્રિજ્યા મળી 2 સેમી 12 બરોબર 12 સેમી. હવે સૂત્ર શું કહેતું હતું તો કે સૂત્ર આપણને કહેતું હતું કે મૂળ ત્રિજ્યાનો ઘન એટલે મૂળ ત્રિજ્યા કેટલી હતી 10 તો 10નો ઘન ઓછા નવી ત્રિજ્યાનો ઘન નવી ત્રિજ્યા કેટલી છે કે 12 તો 12નો ઘન ભાગ્યા નીચે છેદમાં શું હતું તો કે સર છેદમાં હતું મૂળ ત્રિજ્યાનો ઘન બરોબર. તો મૂળ ત્રિજ્યાનો ઘન એટલે કોનો ઘન 10નો ઘન ગુણ્યા 100 બરોબર છે. હવે સાદું રૂપ આપો તો કે 10નો ઘન કેટલો થશે તો કે સર 10નો ઘન થાય 1000 ઓછા 12નો ઘન કેટલો થાય તો 12નો ઘન તમે કરશો તો કેટલા થશે 12 ગુણ્યા 12 એટલે 144 ગુણ્યા 12 કરશો તો તમને મળશે 1728 ભાગ્યા 10નો ઘન કેટલો થશે તો કે સર થશે 1000 ગુણ્યા 100 બરોબર. હવે 1000માંથી 1728 જાય તો કેટલા વધે 728 ભાગ્યા 1000 ગુણ્યા 100 બરોબર. 2 0 તમારા કેન્સલ થઈ જાય તો શું વધે 728 ભાગ્યા 10. હવે 728 ભાગ્યા 10 એટલે 728 તો પોઈન્ટ કયા સ્થાનમાં આવશે એકમ નહીં ને દશકના સ્થાનમાં પોઈન્ટ આવે તો જવાબ કેટલો આવે 72.8%. કેટલો જવાબ આવે 72.8%. એનો મતલબ શું થયો કે જો ત્રિજ્યામાં 20%નો વધારો કરીએ તો ગોલકના ઘનફળની અંદર કેટલા ટકાનો વધારો થાય તો કે સર 72.8%નો વધારો થાય. ક્લિયર છે કે નહીં? તો આ પ્રકારના દાખલા તમે સૂત્રની મદદથી ઇઝીલી સોલ્વ કરી શકો બરાબર. અને જો ગણિત અને વિજ્ઞાનની અંદર તમને જો કોઈ પણ ટોપિકમાં કન્ફ્યુઝન હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો તો આપણે અલગથી એ ટોપિક ઉપર વિડીયો બનાવીને તમને આપીશું બરાબર. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.